હું અહીંયા ગુલમોર સોસાયટીમાં 5 વર્ષથી રહું છું અને 5 વર્ષથી આ રોડની પરિસ્થિતિ આવી છે। અવારનવાર અમે રૂડામાં અને કોર્પોરેશનમાં કમ્પ્લેન કરેલી છે, પણ રૂડામાં ત્યાં જઈએ તો રૂડાવાળા એમ કહે છે તમે કોર્પોરેશનમાં આવે છે। કોર્પોરેશનમાં કમ્પ્લેન કરીએ તો એ લોકો રૂડા ઉપર છોડે છે કે જેથી કરીને આ રોડનું નિવારણ કોઈ આવતું નથી। 5 વર્ષમાં કેટલાય અકસ્માત થઈ ગયા છે, કેટલાય છોકરાઓ સાથે લેડીઝો અવરજવર કરતા હોય, વડીલો બધા અવરજવર કરતા હોય, લોકો બધાને એક્સિડન્ટ થયેલા છે, પડેલા છે। નથી આ રોડ ઉપર સ્પીડ બ્રેકર, નથી લાઇટ કે નથી રોડ સારા। એટલે આની રજૂઆત અમે 4 થી 5 વાર કરેલી છે, પણ આના ઉપર કોઈ એક્શન લેવાતું નથી। સામેની સાઈડમાં અમારે સિમેન્ટ ફેક્ટરીઓ અને જે ગોડાઉન છે બધા જે મોટા છે, જે રેસિડેન્સી એરિયામાં ન હોવા જોઈએ, એમાં અત્યારે હમણાં 2 કે 3 મહિના પહેલાં આગ લાગેલી હતી, છાપામાં આવેલું હતું, એના વિડીયો પણ વાયરલ થયેલા હતા। તે સિવાય એનું કોઈ ઉપર નિવારણ આવતું નથી। એનું માંગ અમારી એ જ છે કે આ રોડ મારો કમ્પ્લીટ પ્રોપર થાય। સિમેન્ટ રોડ કરવો, સિમેન્ટ રોડ, ડામર રોડ કરવો, ડામર રોડ પણ પ્રોપર રોડ થાય, એના ઉપર સ્પીડ બ્રેકર મુકાય, લાઇટિંગ મુકાય અને આ જે સામેની સાઈડમાં મોટા વ્હીકલો જે અવરજવર કરે છે એનું કોઈ નિવારણ કરે કે જેથી કરીને ચોમાસા વગર અત્યારે અકસ્માત એટલા થાય છે સાહેબ। તો તમે કોર્પોરેશન તંત્ર એટલું વિચારી શકે છે કે જો ચોમાસું આવશે, વરસાદના કીચડ પાડીને બધું થશે તો કેટલી આમાં અકસ્માત ના થઈ શકે છે। તમે આના ફોટોગ્રાફ પણ લીધા છે, હજી તમે લઈ લેશો અને આગળ તમે રજૂઆત કરજો કે આ રોડમાં કોઈ પણ માણસ નીકળે, કોઈ પણ લેડીઝ નીકળે, કોઈ પણ વડીલ નીકળે તો એની શું પરિસ્થિતિ થાય। અને અમારે અહીંયા રોડ એટલા ખરાબ છે, આ ખોદભાંગ કરે છે અને રોડ બેસતા જાય છે। જ્યારે કમ્પ્લેન થાય ત્યારે થોડું ઘણું બસ રિપેરિંગ ઠીકડા મારી દે અને વળી પાછું તો થોડાક દિવસ થાય હતું એવું ને એવું, ભારે વાહન નીકળે એટલે પાછા રોડ હતા એવા ને એવા થઈ જાય છે। ખાડા ખડબા, ચોમાસું આવે એટલે પાણી ભરાય છે અને પાણી ભરાય એટલે ગારો ને કીચડ ને ગાડી સ્લીપ થાય છે। છોકરાઓ સાયકલ લઈને સ્કૂલે જતા હોય તો છોકરાઓ પડી જાય છે, અમે લોકો જતા હોય તો અમારી ગાડી સ્લીપ થાય છે। અને એવા તો સાંજ સુધીમાં કેટલા લોકો પડતા હોય છે જેને મારે બેઠા પણ કરવા જવા પડે છે। અને વળાંક છે તો વળાંકમાં તો બહુ એક તો ખાડા ખડબા છે એટલે આમથી આમ ગાડી તારવવી પડે છે। એમાં સામસામા વાહન થઈ જાય છે, સામેથી ટ્રક આવતા હોય, અમારે વિચારવું પડે કે અમારે ગાડી કાઢવી તો કાઢવી ક્યાંથી। અને રાત્રે તો એટલી તકલીફ પડે છે, એક તો ખાડા ખડબા વાળા રસ્તા છે, પ્લસ લાઇટિંગ નથી। સાધુ વાસવાણી અમે અહીંયા રેવા આવ્યા એને 5 વર્ષ થયા અને આ રોડ બની ગયો છે ને એને 5 વર્ષ જેવું થઈ ગયું છે। તો 5 વર્ષમાં હજી સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર લાઇટો નથી થઈ પૂરેપૂરી। અમુક એરિયામાં થઈ ગઈ છે ને અમુકમાં જ્યાં જેને લગતી છે ત્યાં લાઇટો કરાવી લીધી છે। અમારી બાજુ લાઇટ નથી, અહીંથી અમારે મારુતિ સુધી લાઇટ નથી। અમારે જવું હોય ને રાત્રે કે અમારા છોકરાઓને ક્યાંય એકલા મોકલવા હોય ને તો અમારે બીક રહે કે એકલાઓને રાત્રે લાઇટ વિનાના કેમ છોકરાઓને મોકલવા। આ રજૂઆત બધે કરે છે, અમારા જેન્ટ્સ બધે જઈને કરે છે, પણ એ લોકો એની રીતે જવાબ આપે છે, આવી રીતે છે ને તેવી રીતે છે ને થઈ જશે ને કાલે થઈ જશે ને પરમ દિવસે થઈ જશે ને આવી રીતે એની રીતે જવાબ આપે છે બધા। પણ અમારે હજી 5 વર્ષમાં લાઇટિંગ થયું નથી। ચોમાસું નજીક છે તો હવે રોડ રસ્તા એકદમ સરસ વ્યવસ્થિત કરાવો અને આખા રોડ રસ્તા કરાવો। આ વચ્ચે ખોદેલું છે તો ત્યાં ઠીકડા મરાવી દો એવું નહીં, આખા વ્યવસ્થિત રોડ કરાવી દો અમને કે જેથી કરીને હા ડામર પટ્ટી, સિમેન્ટ પટ્ટી જે કરાવો પણ વ્યવસ્થિત રોડ કરાવી દો। અને આ ભારે વાહનોનું કંઈક બીજું સોલ્યુશન કાઢો કે અહીંથી ન નીકળે। ભારે વાહન નીકળે એટલે 4-6 મહિના થાય તો પાછા રોડ હોય એવા ને એવા થઈ જાય છે, કારણ કે આ ફેક્ટરી છે એટલે ભારે વાહનોની અવર જવર તો રહેવાની જ છે। એટલે ભારે વાહનોને લીધે અમારા રોડ રસ્તા વધારે ખરાબ થઈ જાય છે।